નમસ્કાર મિત્રો, એક મિત્રની કોમેન્ટ આવી હતી કે શું દૂધ અને માંસ એ એક જ છે? કારણ કે બંને પ્રાણીના શરીરમાંથી જ બને છે. પ્રાણીઓના શરીરમાં દૂધ કેવી રીતે બને છે અને શું દૂધ અને માંસ એક જ છે? તો મિત્રો, આયુર્વેદ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ આજે આપણે આ સમજીએ. પહેલાં વાત કરીએ આયુર્વેદ અનુસાર દૂધ બનવાની પ્રક્રિયા. આયુર્વેદમાં શરીરના પોષણને સમજવા માટે સપ્તધાતુનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. આપણું શરીર અથવા પ્રાણીઓનું શરીર જે કંઈ અન્ન કે ઘાસ ખાય છે તેમાંથી ક્રમશઃ 7 ધાતુઓ બને છે. પહેલું છે રસ, બીજું છે રક્ત, ત્રીજું છે માંસ, ચોથું છે મેદ, પાંચમું છે અસ્થિ, છઠ્ઠું છે મજ્જા અને સાતમું છે શુક્ર. આયુર્વેદના મહાન ગ્રંથ સુશ્રુત સંહિતા અને ચરક સંહિતામાં લખ્યું છે કે જ્યારે આ શુદ્ધ રસ ધાતુ હૃદયમાંથી નીકળીને માતા બનેલા પ્રાણીના સ્તન સુધી પહોંચે, એટલે કે આંચળ સુધી, ત્યારે ત્યાં એક વિશિષ્ટ રૂપાંતર થાય છે. પ્રસૂતિ પછી માતાના મનમાં પોતાના બચ્ચા પ્રત્યે જે અતૂટ પ્રેમ અને સ્નેહ જાગે છે તેના કારણે એક વિશેષ ઉર્જા પેદા થાય છે. આ સ્નેહ અને પ્રેમની અસરથી એ શુદ્ધ રસ ધાતુ દૂધમાં રૂપાંતર થાય છે. ટૂંકમાં કહીએ તો આયુર્વેદ માને છે કે દૂધ એ માત્ર શારીરિક પ્રક્રિયા નથી, પણ એ માતાના પ્રેમનું ભૌતિક સ્વરૂપ છે. જેટલી ગાય ખુશ અને સ્નેહપૂર્ણ હશે તેનું દૂધ એટલું જ અમૃત અને સમાન ગુણકારી હશે. મિત્રો, હવે સમજીએ કે શું દૂધ અને માંસ એ એક જ છે કે પછી અલગ અલગ? લોજિકલ રીતે જોતા કેટલાક લોકો કહે છે કે બંને પ્રાણીના લોહી અને કોષોમાંથી જ બને છે, તો પછી બંને સરખા જ ગણાય. પરંતુ આયુર્વેદ આ વાતને સંપૂર્ણપણે નકારે છે. આયુર્વેદિક શાસ્ત્રો અનુસાર દૂધ અને માંસ ગુણધર્મ, નિર્માણ અને પ્રકૃતિની દ્રષ્ટિએ તદ્દન અલગ છે. 3 મુખ્ય કારણોથી આપણે એને સમજીએ. પહેલું છે ધાતુ નિર્માણનો ક્રમ. આપણે હમણાં જ જોયું કે ખોરાકમાંથી સૌથી પહેલાં રસ ધાતુ બને છે અને તેમાંથી સીધું દૂધ બને છે. જ્યારે માંસ એ ત્રીજી ધાતુ છે. રસમાંથી રક્ત બને અને રક્તનું વધુ પાચન થઈને તે ઘટ એટલે કે બાય પ્રોડક્ટ બને છે અને ત્યારે માંસ ધાતુ બને છે. દૂધ એ શરીરનો વહેતો, તરલ અને ઉધ્વરગામી એટલે કે ઉપર તરફ વહેતો ભાગ છે, જ્યારે માંસ એ સ્થિર અને ઘન ભાગ છે. નંબર 2, અહિંસા અને સ્નેહનો તફાવત. આયુર્વેદ માત્ર ભૌતિક તત્વોને જ નથી જોતું, તે ખોરાકની પાછળની ઉર્જા એટલે કે એનર્જીને પણ જુએ છે. દૂધ ત્યારે જ બને છે અને બહાર આવે છે જ્યારે પ્રાણીના મનમાં પ્રેમ, કરુણા અને મમતા વહેતી હોય. તે જીવંત શરીરમાંથી ખુશીથી અપાતું દાન છે. તેમાં અહિંસા છે. માંસ. મિત્રો, માંસ મેળવવા માટે પ્રાણીના શરીરનો નાશ કરવો પડે છે. તેમાં હિંસા, ભય, ક્રોધ અને પીડાની ઉર્જા ભળેલી હોય છે. તેથી બંનેની આંતરિક ઉર્જા એકબીજાથી તદ્દન વિપરીત છે. નંબર 3, ગુણધર્મો. આયુર્વેદના દ્રષ્ટિકોણથી દૂધ અને માંસના ગુણો આપણે જોઈએ તો દૂધ સ્વભાવે શીતળ એટલે કે ઠંડક આપનારું છે, મધુર, ઓજ વધારનારું અને સાત્વિક છે. તે બુદ્ધિ અને આયુષ્ય વધારે છે. અને માંસ. મિત્રો, માંસ પચવામાં પૂરું છે, ભારે છે, તે શરીરમાં તામસિક ગુણો વધારે છે. શાસ્ત્રોમાં દૂધને જીવનીય કહેવાયું છે, જીવન આપનારું, જ્યારે માંસ એ શરીરનું માળખું છે. તેથી દૂધ અને માંસને ક્યારેય પણ એક ન ગણી શકાય. દૂધ શરીરના પોષણનો નિચોડ છે, જ્યારે માંસ એ પોતે જ એક અંગ છે. મિત્રો, દૂધનું ધાર્મિક અને આયુર્વેદિક મહત્વ. મિત્રો, હવે આપણે વાત કરીએ આપણા સનાતન ધર્મ અને આયુર્વેદમાં ગાયને દૂધને ક્ષીણ અથવા અમૃતની ઉપમા આપવામાં આવી છે. ગૌ દૂધ વિશે આયુર્વેદમાં લખ્યું છે કે તે હૃદય માટે હિતકારી છે, થાક દૂર કરે છે અને ભ્રમ કે માનસિક તણાવને શાંત કરે છે. આયુર્વેદમાં ઔષધિઓ બનાવવા માટે પણ દૂધનો વ્યાપક ઉપયોગ થાય છે, જેને ભાવના આપવી અથવા ક્ષીરપાક વિધિ કહેવાય છે.
કારણ કે દૂધ ઔષધિના ગુણોને શરીરના ઊંડા કોષો સુધી પહોંચાડવાનું કામ કરે છે, જેને આયુર્વેદમાં યોગવાહી ગુણ કહે છે. તો મિત્રો, આજે આપણે સમજ્યા કે પ્રાણીઓના શરીરમાં લીલા ઘાસ અને ખોરાકનું પાચન થઈને મમતાના હોર્મોન્સ અને રસ ધાતુના મિશ્રણથી દૂધ જેવું તત્વ બને છે. અને દૂધ એ કોઈ પણ રીતે માંસ સમાન નથી. દૂધ એ પ્રેમનું સર્જન છે, જ્યારે માંસ એ શારીરિક માળખું છે. પણ જ્યારે પણ તમે દૂધ પીવો ત્યારે પ્રકૃતિના અને એ મૂંગા જીવના પ્રત્યેના કૃતજ્ઞતા એનો ભાવ જરૂર રાખજો, જેણે પોતાના બચ્ચાના પ્રેમમાંથી થોડો ભાગ આપણને આપ્યો છે. આશા રાખું છું કે આયુર્વેદ આધારિત આ માહિતી તમને ગમી હશે. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. આ વિડીયોને લાઈક અને શેર કરજો. ધન્યવાદ. સ્વસ્થ રહો, મસ્ત રહો.